નમસ્કાર મિત્રો હરેક મા બાપને એમના જીવનની બે ઈચ્છા તો હોય જ છે। બે ઈચ્છા કઈ છે? પહેલી ઈચ્છા છે કે એમના સંતાનોના લગ્ન થઈ ગયા પછી એ સંતાનો એમની સેવા કરે, અને બીજી ઈચ્છા એ હોય છે કે એમના સંતાનોથી અમારું જ્યારે મૃત્યુ થાય તો અમારી એ સદગતિ પ્રાપ્ત કરાવે। અને દરેક જીવ બે મુખ્ય જે કારણથી એમને મુક્તિ મળતી નથી। પહેલું કારણ એ છે કે એ જીવ મનુષ્ય દેહ તરીકે જીવન પ્રાપ્ત કર્યું હોય, અથવા એમ કહી શકાય કે એમના જીવનની અંદર સત્કર્મ કર્યા હોય તો એ જીવને મુક્તિ મળે છે, અથવા એમના જે સંતાનો છે એ સંતાનો એમની પાછળ જે ક્રિયા શાસ્ત્રોક્ત છે એ કરાવે તો એ જીવને મુક્તિ મળી શકે છે। આજનો વિષય મિત્રો એટલા માટે મેં તમને વિસ્તારપૂર્વક કહેવાનો છું કે ઘણા વ્યક્તિએ મને પ્રશ્ન કર્યા છે, શું એમના માતા પિતા, એમના પિતૃ એમના સંતાનોને નડે ખરા? અથવા એમ કહી શકાય કે પિતૃદોષ કોને કહી શકાય? અને પિતૃદોષ આપણી જન્મકુંડળીમાં આવતો હોય તો એની પાછળની ક્રિયાઓ જે શાસ્ત્રોક્ત અને સરળ જેની શક્તિ જ નથી, આવા વ્યક્તિઓ એમના પિતૃ પાછળ શું કરે તો જેનાથી એની મુક્તિ મળી શકે? સૌથી પહેલા તો મનુષ્ય દેહ ભગવાનની કૃપાથી આપણે પ્રાપ્ત થયો છે, તો આપણે સત્કર્મ કરવા જ જોઈએ। આ જીવનને સાર્થક બનાવવા માટે આપણે શાસ્ત્રો પ્રમાણે ચાલવું જોઈએ। આપણા શાસ્ત્રોમાં તો 64 પ્રકારના દોષ મૃત્યુ પછીના બતાવવામાં આવ્યા છે। એ 64 પ્રકારનામાંથી કોઈ પણ એક દોષ લાગે તો એ જીવને મુક્તિ મળતી નથી। હવે આ દોષ તો આપણે જોઈએ છીએ મિત્રો, અને અત્યારના યુગની અંદર શાસ્ત્ર કરતા જે એમ કહી શકાય માનવ સમય સાથે ચાલે છે, અને પછી એ જ વ્યક્તિઓ ખૂબ દુઃખી થઈ અને બીજા પાસે કે મારા દુઃખનું કારણ આપ કહો, એના ઉપાયો બતાવો, પછી શોધે છે। આપણું શાસ્ત્ર એમ કહે છે કે જે જીવ પોતાનું શરીર છોડી ચૂક્યો છે પછી એમના સંતાનોની જવાબદારી છે કે એની પાછળ દરેક પ્રકારની શાસ્ત્રોક્ત ક્રિયા કરાવવી જોઈએ। પણ આપણે શું કરીએ છીએ તો કે આપણે બે વસ્તુ એમાં ભૂલી જઈએ છીએ। પહેલી એ છે કે શાસ્ત્રને ભૂલી જઈએ છીએ અને શાસ્ત્રની ક્રિયાને ભૂલી જઈએ છીએ। હવે સામાન્ય હું તમને કહું કે જે જીવ પોતાનું શરીર છોડ્યું છે એ દિવસથી લઈ અને અંત 13 દિવસની આપણા શાસ્ત્રમાં શાસ્ત્રોક્ત વિધાન લખવામાં આવ્યું છે। હવે 13 દિવસ સુધી આ વિધાન આપણે ન કરાવી શકતા હોય તો શું કરવું? તો કે આપણું શાસ્ત્રની છૂટ માટે કમસે કમ જે 3 દિવસ છે એ 3 દિવસ તો ખાસ એના માટે વિધાન કરાવવું જોઈએ, જેને એકાદશા, દ્વાદશા, ત્રયોદશી અને શ્રવણી આવું શાસ્ત્રોક્ત નામ આપવામાં આવ્યું છે। હવે આપણે ગુજરાતી ભાષામાં કહીએ તો 11મું, 12મું અને મુક્તિ પાછળનું 13મું એટલે શ્રવણી પણ કહીએ છીએ। પણ આજના યુગની અંદર જેની પાસે શાસ્ત્રનું જ્ઞાન નથી અને એવા એના ગુરુ પણ હોય છે જેની પાસે સંપૂર્ણ શાસ્ત્રનું જ્ઞાન ન હોય, આવા ગુરુ બનાવે અને આવા વ્યક્તિઓ એમના પિતૃઓ પાછળ શાંતિ યજ્ઞ કરાવે। શાંતિ યજ્ઞ કયા શાસ્ત્રમાં લખવામાં આવ્યું છે કે શાંતિ યજ્ઞથી એ પિતૃઓને મુક્તિ મળે? સાથે 5મું, 7મું, 11મા દિવસે બધી વિધિ પરિપૂર્ણ, આવું કયા શાસ્ત્રમાં લખ્યું છે એ પણ જાણવું જોઈએ। સાથે ઘણા બધા વ્યક્તિઓ એમની પાછળ જે સંતાનોને મોટા કરવામાં એમના માતા પિતાએ કેટલો ભોગ આપ્યો હોય, એ ભોગ આપીએ અને ઈચ્છા હોય અને પિતૃદોષ કેમ લાગે છે? દરેક જે પિતૃદોષ નથી લાગતો, પણ આપણું શાસ્ત્ર એમ કહે છે કે પ્રેત દોષ અલગ અલગ યોની બતાવવામાં આવે છે। આવા જે જીવે સત્કર્મ કરવામાં પોતાના જીવનમાં કરી શક્યા હોય, એમના સંતાનોની પાછળ નથી કરતા, એટલે મુક્તિ મળતી નથી। હવે મુક્તિ મેળવવા માટે આપણા શાસ્ત્રોમાં ઘણા બધા ઉપાયો બતાવ્યા,
પણ જેની શાંતિ યજ્ઞ કરવો છે એની પિતૃઓ પાછળ એ શું યજ્ઞ કરી શકે? જેને પાંચમું જ કરવું છે એમના પિતૃઓ પાછળ એ શું વિધિ કરાવી શકે? કેમ કે એ જે વયા ગયા છે એને માટે એનો સમય જ નથી, સંપત્તિ વાપરવી જ નથી. જે દાનો લખવામાં આવ્યા છે, જે ક્રિયાઓ લખવામાં આવી છે, જે શાસ્ત્ર લખવામાં આવ્યા છે એને માનવું જ નથી. અને પછી એ દોષના કારણે એમના જીવનમાં ખૂબ દુઃખ પણ આવે છે. આપણું શાસ્ત્ર તો એમ કહે છે કે જ્યારે પિતૃઓની કૃપા થાય ત્યારે જીવનમાં 4 વસ્તુ શાસ્ત્રકારો કહે છે સારી મળે છે, ઉત્તમ મળે છે. જ્યારે પિતૃઓની કૃપા થાય ત્યારે સંતાનો સારા ભગવાનની કૃપાથી પ્રાપ્ત થઈ શકે. સંતાન તો સારા જ હોય છે, પણ એ સંતાન સંસ્કારો અને શાસ્ત્ર પ્રમાણે રહીએ ને એમને સારા સંતાન કહેવામાં આવ્યા છે. બીજી વસ્તુ છે સારી પત્ની. દરેક યુવકને, પુરુષને પત્ની તો મળે છે, પણ એની સમાજની મર્યાદા અને શાસ્ત્ર પ્રમાણે રહીએ તો એ પતિ અને પત્નીનું જીવન ઉત્તમ બને છે. સંપત્તિ, ઘણા વ્યક્તિઓ સંપત્તિવાન હોય પણ જીવનમાં અનેક પ્રકારની બીજી પીડાઓ હોય તો એ સંપત્તિનો સદુપયોગ કરી શકતા નથી. તો સારી સંપત્તિ આવે અને સત્કર્મમાં વપરાય ત્યારે સમજવું કે આપણા પિતૃની આપણી માટે ખૂબ કૃપા છે. 3 વસ્તુઓને શા વિદ્યા. જ્યારે આપણું બાળક, આપણું સંતાન સારી વિદ્યાને પ્રાપ્ત કરે, સારા વિચારો સાથે ચાલે, વિદ્યા તો હોય પણ અહમ અને સાથે સાથે અભિમાન હોય, વિવેક ન હોય તો વિદ્યા પણ શોભતી નથી. એટલે પિતૃઓ પાછળ 64 પ્રકારના દોષ, મિત્રો એ 64 પ્રકારના શાસ્ત્રમાં દોષ બતાવવામાં આવ્યા છે. હવે આ 64 પ્રકારના એક તો સામાન્ય છે મિત્રો, હરિનામ વર્જિતમ. હરિ જ્યારે જીવ પોતાના શરીરને છોડવાની અંતિમ સમય આવ્યો હોય ત્યારે ભગવાનને યાદ કરવું જોઈએ. પણ એ ભગવાનને યાદ ન કરે, પોતાના સગા સંબંધીને યાદ કરે તો હરિ કહે હું ક્યાંથી આવું? સાથે મેં જે વાત કરી કે 5મું 7મું કરાવે તો એને મુક્તિ ક્યાંથી મળે? અને ઘણા બધા વ્યક્તિઓ 5મું 7મું કરવા જાય છે તો એ પૂજા કઈ છે? તો કે જે 11માં 12માની જે પૂજા કરવામાં એ 5મા 7મામાં કરવામાં આવે. ત્યાં સુધી લખવામાં આવ્યું કે જ્યાં સુધી એમને શરીર પ્રાપ્ત ન થાય ત્યાં સુધી જે પણ ક્રિયાઓ કરો, જે પણ દાન કરો એને પ્રાપ્ત થતી જ નથી. હવે આપણે શું કરીએ છીએ? સાથે એવું પણ જોવામાં આવ્યું છે કે અનેક ગામડાઓમાં યજમાનની અપેક્ષા કેવી હોય તો કે મારા જે સગા સંબંધીઓ છે એ ખૂબ જમે, એમને સમય આપે છે, એમને ખૂબ જમાડે છે, પણ જે એની પાછળ ક્રિયા થવી જોઈએ એ ક્રિયા માટે એ જે વિપ્ર બંધુ હોય, બ્રાહ્મણ હોય એને સમય નથી આપતા. અને પછી પ્રાશ્ચિત કર્મ કરાવવામાં પણ એટલી બધી અંધશ્રદ્ધા જોડાયેલી હોય છે. પ્રાશ્ચિત કર્મ કરાવે પણ એમાં સાથે અંધશ્રદ્ધા જોડાઈ જાય. અને ઘણાના તો વિચાર પણ એવા હોય કે અમારા પિતૃ અમને આપે તો અમે આપીએ, તો અમે ક્રિયા કરીએ. આ તો સોદાગર થયા કહેવાય. મને કરોડો રૂપિયા, લાખો રૂપિયાનો લાભ આપો ને તો હું તમારી પાછળ એમાંથી જે પૈસા વધે ને એમાં તમારી પાછળ વાપરું. આ તો સોદાગર પણ કહી શકાય ને, એક સ્વાર્થ પણ કહી શકાય. મને ભગવાન સંતાન નથી આપ્યું ને સંતાન આપે તો પિતૃ પાછળ પિતૃવિધિ કરાવો. તો આ શું તમારી શ્રદ્ધા છે કે તમારો સ્વાર્થ છે? તમારું શાસ્ત્ર છે કે તમારો સ્વાર્થ છે? ઘણા તો એમ કહે છે કે એ મને કોઈ પરચો આપે, મને કોઈ સપનામાં આવીને કહે તો હું પિતૃવિધિ કરાવું. આવું ક્યાં લખ્યું? સંકેત એ અલગ વસ્તુ છે, સાથે સપનું પણ અલગ વસ્તુ છે. તમે ભગવાનની મૂર્તિ હોય એમાં એ જે મૂર્તિ સ્થાપિત છે એમાં આપણે ભગવાન માનીએ છીએ એટલે ભગવાન બિરાજિત છે, પણ આપણે એમાં શ્રદ્ધા છે, આપણો ભાવ અને વિશ્વાસ જોડાયેલો છે. જે પિતૃઓ શાસ્ત્ર પ્રમાણે જેની પાછળ મુક્તિ મળી જ નથી એમની પાછળ અંધશ્રદ્ધા જોડાઈ જાય છતાં એ કાર્ય ન કરે. છતાં એ પણ જોવામાં આવ્યું, ઘણા બધા એમ કહે છે કે આખું કુટુંબ મળીને કરે તો જ એ કાર્ય પરિપૂર્ણ થાય. આવું લખ્યું ક્યાંય નથી. એ પ્રાશ્ચિત કર્મમાં પણ કે લખ્યું. પ્રાશ્ચિત કર્મ કયા છે તો કે પ્રેત બલિ, નારાયણ બલિ. આખું કુટુંબ પરિવાર મળે એ સારી વાત છે. આખું કુટુંબ પરિવાર મળીને કોઈ દાન કરે
કોઈ સંકલ્પ કરે કે એની પાછળ મેં આ કર્મ કરીએ, બહુ સારી વાત છે, પણ એવું ક્યાંય લખવામાં નથી આવતું કે કુટુંબ પરિવાર મળીને કરે તો જ એને મુક્તિ મળે. આવું ક્યાંય લખવામાં નથી આવ્યું. હા, એક વ્યક્તિ પણ એમનો સંતાન હોય, એ સંતાન ન હોય તો પરિવારનું કોઈ હોય, પરિવારનું કોઈ ન હોય તો મિત્ર હોય, મિત્ર ન હોય ને કોઈ પોતાના સગા સંબંધી હોય, દૂર હોય પણ છતાં એના સંબંધો સારા હોય, આવા વ્યક્તિ પણ એની પાછળ કોઈ ક્રિયા કરે એના મુક્તિ માટે તો પણ એને મુક્તિ મળે જ છે. એટલે એ એક અંધશ્રદ્ધા કાઢી નાખવી. અને જે પણ હું વાત કરું છું શાસ્ત્ર માન્ય હું ચર્ચા કરું છું. મારો ભાવ એક જ છે કે આપણે શાસ્ત્ર પ્રમાણે ચાલીએ, અંધશ્રદ્ધાથી દૂર રહીએ. અને જે વ્યક્તિ શાસ્ત્ર પ્રમાણે ચાલે એના જીવનમાં સુખ આવે જ છે, પણ શાસ્ત્ર પ્રમાણે ચાલવું પડે. શાસ્ત્ર છે ત્યાં સુખ છે, અંધશ્રદ્ધા છે ત્યાં દુઃખ છે. જ્યાં અંધશ્રદ્ધા છે ત્યાં હર હંમેશા છેતરવાની ક્રિયા છે. ઘણી વખત એ પણ મેં જોયું છે કે જેની પાછળ હવે શાસ્ત્રમાં ત્યાં સુધી લખ્યું છે કે પ્રેત બલિયુક્ત નારાયણ બલિ પિતૃ પાછળ આ ક્રિયા કરો તો નાદ એટલે કે ઘંટનાદ કરવાની પણ મનાઈ લખી છે. હવે આપણે બધા શું કરીએ છીએ? આપણે બધાને ખબર છે ત્યાં કેટલો ઘોંઘાટ થતો હોય છે. કેટલા બધા વ્યક્તિઓ અંધશ્રદ્ધાથી, જે ઘણા બધા, હું કોઈની નિંદા કરવા માટે નથી કહેતો, પણ એવા જીવો જાગી જાય કે નાચવા માંડે છે. તો શું આ શાસ્ત્રમાં લખ્યું છે? હા, આપણા શાસ્ત્રમાં શાસ્ત્રોક્ત ક્રિયા બહુ સુંદર લખી છે. હવે મિત્રો એ વાત કરીએ આપણે કે એની પાછળ કોઈ ધનવાન વ્યક્તિ ના હોય, શ્રીમંતાઈ ના હોય, પૈસાવાળા ના હોય તો એના માટે સાવ સરળ ઉપાય પણ આપણા શાસ્ત્રમાં પેલો વિચાર કર્યો છે. જો આ કરે તો પણ તમારા જે પિતૃઓ છે એને મુક્તિ મળી શકે. અને આપણી જવાબદારી છે, આપણી ફરજ છે મિત્રો. ગણપતિ ભગવાનની પૂજા તો બધા કરે, સાથે જગદંબાની પૂજા તો બધાય કરે, પણ આપણા પિતૃની પૂજા તો આપણે જ કરવી પડે, બીજા કોઈ આવીને ન કરી જાય. તો એના માટે શું કરવું? તો આપણું શાસ્ત્ર લખ્યું છે કે સૌથી પહેલા એમની પાછળ શાસ્ત્રોક્ત ઘણી બધી ક્રિયાઓ, પ્રેત બલિયુક્ત નારાયણ બલિ, ત્રિપંડી શ્રાદ્ધ, સાથે શ્રીમદ ભાગવત વાંચન કરાવો, મૂળ પાઠ કરાવો તો એને મુક્તિ મળી શકે છે. અને એના પુરાવા લખ્યા છે. શ્રીમદ ભાગવતમાં તો પુરાવા લખ્યા છે કે એક પ્રેત જ્યારે શ્રીમદ ભાગવતનું શ્રવણ કરે, એક પોલાવાસમાં બેસીને શ્રવણ કરે અને એ કેટલીક એના જીવનની ભૂલો કરી હોય, પાપ કર્યા હોય, તો આવા જીવને પણ, આવા પ્રેતને પણ ભગવાન મુક્તિ આપે છે. હવે એવું શાસ્ત્રમાં લખવામાં આવ્યું છે કે જેની અનાયાસે ભગવાન નારાયણનું નામ લીધું છે ને તો એને પણ ભગવાન મુક્તિ આપે છે. પાપ અનાયાસે થઈ જાય અને જેમ ભગવાનનું નામ અનાયાસે લેવાય જાય એમ પણ ભગવાન એને મુક્ત કરે છે. પણ સાથે સાથે આપણી શ્રદ્ધા એના સાથે જોડાવવી જરૂરી છે. ઉપાય બતાવું છું મિત્રો. તમારી શક્તિ ના હોય, શક્તિ હોય તો અવશ્ય કરાવજો, પણ શક્તિ ના હોય તો શું કરવું? તો પેલી ક્રિયા એ છે કે આપના ઘરે, આપની શક્તિ ના હોય તોની વાત છે, તો આપના ઘરે શ્રીમદ ભાગવત લહો, એમની રોજ પૂજા કરો. ગુજરાતીમાં આવે છે મિત્રો, તો એનું શ્રવણ કરો અને સાથે વાંચન કરો. પરિવાર મળે અને ગુજરાતીમાં વાંચન કરો. શક્તિ ના હોય તો સંસ્કૃતમાં તો વિપ્રને બ્રાહ્મણે જ અધિકાર આપ્યો છે. શું કામ મિત્રો? એનું વાંચન કર્યું હોય, એમનું પઠન કર્યું હોય, એનો અભ્યાસ કર્યો હોય એટલા માટે. સાથે શ્રીમદ ભાગવતનું રોજ પઠન કરો અને એક અંદરથી, હૃદયથી પ્રાર્થના કરો ભગવાનને કે હે ભગવાન, મારી શક્તિ નથી કે હું કોઈ ક્રિયા કરાવી શકું, એટલે મારા જે પણ મારી પાછળ આશા કરે છે મારા પિતૃઓ, એને ભગવાન મુક્તિ આપો. આ ઉત્તમ. હવે હાવ સરળ રસ્તો બતાવું છું. તો કે 13, 14 અને અમાસ વધમાં આવે તો આ 3 દિવસમાંથી કોઈ એક દિવસ આપના ઘરે બ્રહ્મ ભોજન કરાવો. શક્તિ સાથે વસ્ત્રનું દાન કરો, ફળનું દાન કરો, ધનનું દાન કરો. આપણી શક્તિ પ્રમાણે ઉત્તમ બતાવવામાં આવ્યું. આપ ભોજન ન કરાવી શકો તો આ કોઈ પણ એક દિવસ, માની લો 13 છે, 14 છે, અમાસ છે, તો એમાંથી કોઈ પણ દિવસે અન્નનું દાન કરો. સંકલ્પ કરાવી મંદિરમાં બ્રાહ્મણને આપી શકો છો. હવે આવો નિયમ રાખો કે મારે
11 તેરસ કરવી છે, 11 ચૌદસ કરવી છે, 11 અમાસ કરવી છે, કોઈ પણ તમારી શક્તિ પ્રમાણે. સાથે ત્રીજો રસ્તો સરળ, સાવ સરળ બતાવું છું. કોઈ દિવસ નક્કી કરો, જેમ કે એકાદશી આવે, એકાદશીના દિવસે આપ પરમાત્મા સામે બેસી જાઓ અને પરમાત્મા સામે બેસા પછી એક સંકલ્પ કરો કે હું 1.25 લાખ મારા પિતૃઓ પાછળ ઓમ નમો ભગવતે વાસુદેવના જપ કરીશ અને એ પુણ્યથી મારા પિતૃને મુક્તિ મળી શકે. સાથે મિત્રો, મેં પહેલા જ વાત કરી કે પિતૃની કૃપા હોય તો આ 4 વસ્તુ તમારા જીવનમાં પ્રાપ્ત સારી જ થશે અને પિતૃનો આશીર્વાદ મળે તો મને નથી લાગતું કે તમારા કોઈ કામ અધૂરા રહે. તમારા જીવનમાં જે પણ અડચણો આવતી હોય, જે પણ વિઘ્નો આવતા હોય, દરેક પ્રકારના અવશ્ય દૂર થાય. મિત્રો, આગળ હજી 2 ઉપાય બતાવવાના છે, પણ તે પહેલા એક નમ્ર પ્રાર્થના છે. મારા નવા મિત્રો આ વિડીયો જોઈ રહ્યા છો, મિત્રો આ વિડીયો તમને ગમે તો જરૂર ને જરૂર લાઈક તો કરજો. સાથે કોમેન્ટ્સ બોક્સમાં ઓમ નમો ભગવતે વાસુદેવાય આ મંત્ર જરૂર લખજો. સાથે આ વિડીયો તમારા મિત્રોમાં ખૂબ શેર કરજો, જેનાથી સાચી માહિતી એને પ્રાપ્ત થઈ શકે. મિત્રો, ખાસ કરીને આ તો મેં શાસ્ત્રોક્ત ચર્ચા કરી છે. આપણે આપણી જન્મકુંડલી બતાવ્યું હોય કે આપણી જન્મકુંડલીમાં પિતૃદોષ આવે છે કે નથી આવતો, તો તેના માટે સંપર્ક કરી શકો છો. જ્યોતિષ જોવાનો સમય સવારે 10 વાગ્યાથી લઈ અને બપોરના 1 વાગ્યા સુધી છે, સાંજે 5 વાગ્યાથી લઈ રાત્રે 9 વાગ્યા સુધી છે. સાથે મિત્રો, આપ મારી ઓફિસ જામનગરમાં છે, આપ જામનગરથી ખૂબ દૂર રહેતા હો તો તેના માટે ઓનલાઈનની સુંદર મજાની વ્યવસ્થા રાખી છે. આપનું નામ, જન્મ તારીખ, જન્મ સમય, જન્મ સ્થળ મોકલી આપશો, સુનિશ્ચિત દક્ષિણા મોકલી આપશો એટલે આપણે કુંડલી મોકલવામાં આવશે અને કુંડલી વિશે ચર્ચા કરવામાં આવશે. હવે મિત્રો, 2 ઉપાયની મેં વાત કરી હતી, આ સરળ ઉપાય છે. પહેલો ઉપાય તો મેં આપણે બતાવ્યો હોય, બીજો ઉપાય બતાવું છું. બીજો ઉપાય એ છે મિત્રો કે એકાદશીના દિવસે આપ 11 એકાદશી કરો. એકાદશીના દિવસે મિત્રો આપના ઘરે બ્રાહ્મણને બોલાવી, જેટલા બ્રાહ્મણ હોય એમને ફરાળ આપ કરાવો, સાથે વિષ્ણુ સહસ્ત્રના પાઠ કરાવો. જો એ વિષ્ણુ સહસ્ત્રના પાઠ આપ પણ કરી શકો, વિષ્ણુ સહસ્ત્રનો પાઠ એકાદશીથી ચાલુ કરી પાછી એકાદશી 11 પાઠ કરો, પાછી એકાદશી આવે પાછા 11 પાઠ કરો. આમ એકાદશીનો 11 દિવસ એટલે કે 11 એકાદશી સુધી આ રીતે કરશો તો મને લાગે છે આપણા પિતૃની આપની માથે કૃપા અવશ્ય થશે. સાથે મિત્રો, હજી એક સરળ ઉપાય બતાવું છું. મહામૃત્યુંજયનું અનુષ્ઠાન કરો. આમ તો આયુષ્ય માટે મહામૃત્યુંજયનું અનુષ્ઠાન કરવામાં આવે છે. સાથે ભગવાન મહાદેવ સામે બેસી જાઓ, જે જીવને મુક્તિ આપનારા દેવ માનવામાં આવે છે, અને ઓમ નમઃ શિવાય, ઓમ નમઃ શિવાય 1.25 લાખ જપ કરો અને ભગવાનને હૃદયથી પ્રાર્થના કરતા જાઓ કે મારી કોઈ શક્તિ નથી કે હું કોઈ ક્રિયા કરાવું, આપની કૃપાથી મારા પિતૃને મુક્તિ મળી શકે. મિત્રો, આજે સરળ પણ ઉપાય બતાવ્યા છે, શાસ્ત્રોક્ત ઉપાય બતાવ્યા છે અને પિતૃદોષના કારણો પણ બતાવ્યા છે. આ જ રીતે શાસ્ત્રની ચર્ચા તમારે સમક્ષ મૂકતો રહીશ. આપ જે માધ્યમથી વિડીયો જોતા હોય, ફેસબુકના માધ્યમથી વિડીયો જોતા હોય તો ફોલો કરી લેજો. આ યુટ્યુબના માધ્યમથી આ તમે વિડીયો જોતા હોય તો સબસ્ક્રાઇબ કરી લેજો. ફરીથી મળશું. જય શ્રી કૃષ્ણ. મહાદેવ.